અને આ તરફ સુરતમાં એમડી ડ્રગ્સ બનાવતી એક લેબોરેટરીનો પર્દાફાશ થયો છે। સુરત એસઓજીએ ડ્રગ્સ બનાવતી લેબોરેટરીને ઝડપી પાડી છે। પૂણા વિસ્તારમાં લેબોરેટરીમાં એમડી ડ્રગ્સ બનાવાતું હતું। 3 શખ્સો આ લેબમાં ક્રિસ્ટલ બેઝ ડ્રગ્સ બનાવતા હતા, જેમાં એમડી ડ્રગ્સ બનાવી અને શહેરની અંદર વેચાણ કરતા હોવાનો પણ મોટો ખુલાસો થયો છે। જો કે એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે। આ મુદ્દે એમડી ડ્રગ્સ બનાવવા અને તેનું વેચાણ કરનાર જે લેબોરેટરી હતી તેને ઝડપી પાડવામાં આવી છે। 3 શખ્સો આ લેબની અંદર ડ્રગ્સ બનાવતા હતા। સંવાદદાતા મનીષ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। મનીષ, સુરતના પૂણાની અંદર એમડી ડ્રગ્સ બનાવતી એક લેબોરેટરી છે, તેને ઝડપી પાડવામાં આવી છે। એસઓજીની ટીમને મોટી સફળતા મળી છે, વિગતો શું? જી બિલકુલ, વાત કરીએ તો સુરતના પૂણા વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ બનાવતી આખી લેબોરેટરી એસઓજી પોલીસે ઝડપી પાડી છે। મોટી માત્રામાં જે એમડી ડ્રગ્સ પણ જપ્ત કરવામાં આવ્યું છે, સાથે 3 આરોપીની અટકાયત પણ કરવામાં આવી છે। જોઈ શકાય છે કે આ ડી ક્રિયા કરીને જે લેબ છે તેની અંદર આખું જે કૌભાંડ છે તે ચાલી રહ્યું હતું। એમડી ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યું હતું અને સુરત શહેર સહિતના આખા રાજ્યની અંદર આ ડ્રગ્સ સપ્લાય કરવામાં આવતું હતું। પોલીસને બાતમી મળી હતી। બાતમીના આધારે આ જે લેબોરેટરી છે તે અંદર જેને બતાવવાના પ્રયાસો કરીશ કે તેની અંદર જ જે આખી જે લેબોરેટરીની અંદર એમડી ડ્રગ્સ બનાવવાનું જે રેકેટ છે તે ચાલતું હતું। જોઈ શકાય છે કે તમામ જે સાધન સામગ્રી છે તે પણ દેખાઈ રહ્યા છે। અહીં ગાડીથી જ આ સમગ્ર દવા બનાવવાની આડની અંદર જે એમડી ડ્રગ્સ બનાવતું હોય તેવા માહિતી મળી હતી અને આ માહિતીને આધારે જ પોલીસે રેડ કરી હતી અને જેના આધારે અત્યારે આ જે કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે જે મોટી કાર્યવાહી કહી શકાય એસઓજી પોલીસની, ત્યારે અહીંના લોકો છે તેની સાથે વાત કરીશું। સાહેબ, શું કહેશો? એમડી ડ્રગ્સ બનાવવાનું આખું રેકેટ ઝડપી પાડવામાં આવ્યું છે, મોટી માત્રામાં ડ્રગ્સ બનાવ્યું છે। ઈશા આવે છે, જે કાંઈ ચર્ચા કરી હોય બાઇટ્સ આપશે અને આપ એની પાસે જાણી લઈશું। કોણ છે ઈશા અને અહીંયા શું? ઈશા અહીંયાના માલિક છે આ લેબના। એસઓજીએ એવું કહ્યું છે કે અહીંયા એમડી ડ્રગ્સ બનતું હતું અને બહાર વેચાતું હતું। એવું નથી। ઈશા લંડનમાં એનો મિત્ર જે કોલેજ ભણતા હતા એ છોકરાના કહેવાથી કે જે મારે કંઈક આઈટમ ડેવલપ કરવી છે એવું કહીને અહીંયા 12,000 રૂપિયે ભાડે, મહિનાના 12,000 ભાડે એક જગ્યા આપેલી હતી। એ શું બનાવતો હતો, શું કરતો હતો એ ખબર નહોતી। જ્યારે પોલીસ આવી ત્યારે ખબર પડી કે આ કંઈક બિનઅધિકૃત વસ્તુ બનાવે છે અને એ કાલે સાહેબ સાથે જે કાંઈ સ્ટાફ હતો એમની સાથે પણ ખુલાસો કરવામાં આવ્યો। કોણ હતા? નામ શું છે તરણેતરના? એક જનક છે જે અત્યારે લંડનમાં છે, બીજાનું નામ તો મને બી નથી આવડતું, પણ સત્ય આ છે। કેટલી ગંભીર બાબત કહેવાય, કારણ કે એમડી 100% ગંભીર બાબત છે। અમે વારંવાર લોકોને કહીએ છીએ કે આ વસ્તુ હોવી જ ન જોઈએ। મેં પોતે સુરતની અંદર 100 મિટિંગ કરેલી છે સોસાયટીએ જઈને, પરંતુ મિસ્ટેક મોટામાં મોટી એ છે કે મિત્રોના વિશ્વાસમાં આવી અને આપણી પોતાની લેબ યુઝ કરવા આપીએ, એટલે કે 12,000 રૂપિયા ભાડે આપી અને એણે શું બનાવ્યું આ દીકરીને ખબર નહોતી। એટલે આ લંડનમાં જે માલિક છે, મૂળ માલિક છે, એ લંડનમાંથી ઓર્ડર આપ્યો? હા, એવું આ પોલીસે કાલે એવું કીધું કે જે આનો મૂળ માલિક છે, જે મહેનત આ જે બધું બનાવતો હતો, એનો માસ્ટર માઇન્ડ છે એ લંડનમાં છે। અને આ દવા ક્યાં વેચતા હતા એ લોકો? એ ખબર નથી આપણને, એ બધું અમે જાણતા જ નથી। ટૂંકમાં આમાં મિસ્ટેક એક જ કરી છે કે એણે ભાડે 12,000 ભાડે આપ્યું ને એ લોકો બનાવતા હતા એ જાણતા નહોતા। બિલકુલ, ભારેથી આ લેબ આપવામાં આવી હતી અને લંડનથી આ સીધું જે કહેવાય કે ઓર્ડર આપવામાં આવતો હતો, એટલે જે ડ્રગ્સ બનાવવામાં આવતો હતો તેનો ઓર્ડર છે તે લંડનથી આપવામાં આવતો હતો। એટલે મોટી કાર્યવાહી કહી શકાય સુરત શહેર એસઓજી પોલીસની। અન્ય લોકો છે તેની સાથે પણ વાત કરવાના પ્રયાસો કરીશું। અહીંયા જે સ્ટુડન્ટ આવ્યા છે તેની સાથે લગમાં વાત કરવાના પ્રયાસો કરીશું। એટલે સુરત શહેરમાં જે પ્રમાણે ડ્રગ્સ તો મળી આવે છે, બહારથી આવે છે, વિદેશથી આવે છે, ગુજરાત રાજ્ય બહારથી આવે છે, પરંતુ હવે તો ડ્રગ્સ છે તે સુરત શહેરની અંદર જ બની રહ્યું છે। એમાં પણ ખાસ સુરત શહેરના અંદર લેબ બનાવીને આ ડ્રગ્સ બનાવવામાં આવતું હતું। સાથે જ વાત કરીએ તો લંડન ના તાર સીધા સુરત સાથે જોડાયેલા છે। જે મેન મુખ્ય સૂત્રધાર છે તે લંડન રહે છે અને લંડનથી તે ઓર્ડર આપતો હતો અને ડ્રગ્સ છે તે સુરતમાં બનતું હતું। હવે જોવું રહ્યું કે એસઓજી તપાસમાં આ ડ્રગ્સ કોને સપ્લાય થતું હતું। જી લખમા। જી આભાર મનીષ, આપ જોડાયા તે બદલ। તો આ મુદ્દાને લઈને પણ અનેક સવાલો અત્યારે ઉઠી રહ્યા છે, કારણ કે લેબોરેટરીની અંદર ડ્રગ્સ બનાવવામાં આવતું હતું, પોલીસના નાક નીચે આ ડ્રગ્સની ફેક્ટરી ધમધમતી રહી અને પોલીસ ઊંઘતી રહી।